બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મોટી ઘરનાળ દૂધ ડેરી નવી મંડળીની રચના છતાં વિવાદો યથાવત। ડીસા તાલુકાના મોટી ઘરનાળ દૂધ ડેરીમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદો હજુ સુધી શમ્યા નથી। બનાસ ડેરી દ્વારા જૂની કમિટીનો ભંગ કરી નવી કમિટી રચવામાં આવી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી, જેનાથી સ્પષ્ટ થાય છે કે સમસ્યાનો મૂળ ઉકેલ લાવવામાં સંપૂર્ણ નિષ્ફળતા સાબિત થઈ છે। જૂની કમિટી ઉપર ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ બનાસ ડેરી દ્વારા નવી કમિટી રચી દૂધ ડેરી ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ નવી કમિટી આવ્યા બાદ પણ દૂધ મંડળીના ગ્રાહકોને આજ દિન સુધી બાકી રહેલો દૂધ પગાર ચૂકવવામાં આવ્યો નથી। પરિણામે આજે મોટી ઘરનાળ ગામના મહાદેવ મંદિરે ગામ લોકો એકત્ર થયા અને ઉગ્ર સભા યોજી હતી। સભામાં ગામ લોકોએ સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો હતો કે જો નવી કમિટી આવી છે તો ગ્રાહકોનો દૂધ પગાર હજુ સુધી કેમ અટકાવી રાખવામાં આવ્યો છે। ગામ લોકોએ વધુમાં આરોપ લગાવ્યો કે નવી મંડળીની રચના કરતી વખતે ગામને વિશ્વાસમાં લેવામાં આવ્યું નથી। ફક્ત નેતાઓની ઓફિસોમાં બેઠા બેઠા બનાવેલી કમિટીઓને ગામ ક્યારેય સ્વીકારશે નહીં એવી ચીમકી પણ આપવામાં આવી। ગામ લોકોએ એક સુરથી માંગ કરી હતી કે બનાસ ડેરી દ્વારા મોટી ઘરનાળ દૂધ ડેરી માટે નવી કમિટી ગામ લોકોની સહમતિથી અને ગામમાંથી પસંદગી કરીને રચવામાં આવેલ લોકવિશ્વાસ વગર રચાયેલી કોઈ પણ કમિટી ચાલશે નહીં, જેનો દૂધના ભરાવીને જવાબ આપવામાં આવશે। સાથે જ ગામ લોકો બાકી રહેલો દૂધ પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી હતી। જો સમયસર ચૂકવણી નહીં થાય અને પારદર્શક રીતે નવી મંડળીની રચના નહીં થાય તો આગામી દિવસોમાં આગળ રજૂઆત કરવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે બનાસ ડેરી ગામ લોકોની ન્યાયસંગત માંગોની ગંભીરતાથી લે છે કે પછી મોટી ઘરનાળ દૂધ ડેરીના વિવાદોને વધુ યથાવત રહે છે। વધુમાં પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈએ જણાવ્યું હતું કે જ્યારે અમે ડેરી ચલાવતા હતા ત્યારે 9 થી 10 હજાર લીટર દૂધ આવતું હતું અને અત્યારે માત્ર 400 થી 1200 લીટર દૂધ આવી રહ્યું છે, જેની નોંધ લેવામાં આવે અને અનુમાન લગાવવામાં આવે કે નવી રચાયેલી મંડળીથી ગામ લોકો કેટલા સહમત છે। અહેવાલ રમેશભાઈ ચાવડા, ડીસા બિલ્ડી। એક મહિનાનો પગાર ડેરીમાં 1 કરોડ રૂપિયા હલવાઈ રહ્યો છે। આખા ગામની એક જ માગણી છે કે પહેલો પગાર થાય તો અમારે પગાર આવે તો ચાગરદોળ લાવવા, પાપડી લાવવા, ખોડ લાવવા અને દૂધનું પશુપાલન હરકું થાય। અત્યારે પશુપાલનમાં બિલકુલ બફરકા થઈ ગયા છે। પગાર 1 કરોડ રૂપિયા આવ્યો નથી। આખું ગામ પગારની રાહ જોઈને બેઠું છે। નવી કમિટીમાં કોણ આવશે, ચાર આવશે એ બધું આખું ગામ થઈ નક્કી કરશે, પણ અત્યારે પહેલા મુહૂર્તમાં પગાર આવવો જોઈએ। આખા ગામને દરખાસ્ત છે ફક્ત બરોબર 18 તારીખની હોદ્દા ડેરી બંધ થઈ, બરોબર છે। 18 તારીખ પછીથી કહેવાનો મતલબ કે પગાર રોકાઈ ગયેલો પડ્યો છે। હાલની તારીખમાં મારો કહેવાનો મતલબ આખા ગામનો 80 લાખ રૂપિયા પગાર છે, 1 કરોડ, બરોબર છે। એમાં થોડા ઘણી દોડની કપાત બાકી હશે કે નહીં હોય એ તો ચેરમેન મંત્રીની ખબર। પછી એની પછી ગામની ડેરી ચાલુ છે, ગામના માણસોને કોઈને ખબર નથી કે કેવી રીતે ડેરી ચાલુ છે કે કેવી નથી છે। ગામનો પગાર હજી સુધી રોડાઈ દો। ગામે એવો સવાલ કર્યો કે પહેલો પગારનો નિર્ણય લાવો પછી ડેરી ચાલુ કરો, તો એને તાત્કાલિક કહેવાનો મતલબ કે ડેરી ચાલુ કરી હજી સુધી કોઈ ચૂકાતો પગારનો નથી આવ્યો, બરોબર છે। મારી દરખાસ્ત છે કે શંકરભાઈ ચૌધરીથી ગમે એવા નેતાના ચેક લાજાવ કે ગમે એ લાજાવ, અને નેતાઓને પણ હું 2 હાથ જોડીને કહું છું કે જનતાને દુઃખી કરવાની કોશિશ મત કરો, બરોબર છે। જે કરનાલ ડેરીનો પ્રશ્ન છે એ કરનાલનું ગામ વખતી આઈ અને ગામ વચ્ચે જાહેરમાં થશે, બરોબર, આગળ બાર થશે નહીં। એટલું હું વિનંતી કરું છું શંકરભાઈ ચૌધરી, ગોવાભાઈ પણ બધાને કે આખું ગામ દુઃખી થઈ રહ્યું છે, બધા આખા ગામના તમે નેહાકા લેશો એટલું નક્કી રાખજો, બરોબર। મારો પગાર ખુદનો 1 લાખ ઉપર પગાર છે, મારો ખુદનો 1 લાખ ઉપર છે, અને વર્ષોથી દૂધ ભરતો આ મંડળીમાં આવ્યો છું, બરોબર। તો અમને પણ ખબર નથી કે ડેરીમાં કઈ રીતે ચાલુ કરી, કઈ રીતે આ બધું છે, બરોબર। અમારે ગામ વચ્ચે થવું જોઈએ, જે પણ થવું જોઈએ ગામ વચ્ચે થવું જોઈએ। મંત્રીની ચેરમેનની ડેરીની રચના તો કરવી જ પડશે, નવી રચના કરવી જ પડશે અને ગામ વચ્ચે થશે। અમે એક મિનિટ, નવી રચના થશે ગામ વચ્ચે, જે ચેરમેન મંત્રી થાય એ શિવશંકરની સોગંદ ખાઈ થાય, બરોબર છે। જે નવો ચેરમેન મંત્રી થાય ગામ વચ્ચે એ આ ભોળેનાથની સોગંદ ખાઈ નવો મંત્રી ચેરમેન મંત્રી થવો જોઈએ, એટલે અમારા ગરીબોનો પૈસો જાય નહીં, અમારા ગરીબોનો પૈસો જાય નહીં। પહેલા મોટી ઘરનાળ ગામની ડેરીમાં ડેરી બંધ થઈ ગઈ, મંત્રીની નવી રચના કરાઈ હતી,
એ અમને કોઈને ખબર નથી કઈ રીતની રચના કરી કે કઈ રીતનું શું કર્યું અમને કોઈ ગામવાળાને ખબર નથી. હાલ ડેરી બંધ થઈ જોઈએ નકે ન ચાલે બંધ ન થાય તો ગોમ રોવેરું છે ગોમ થઈ અમારે આખા ગામને પગારની રાટ છે સાહેબ બરાબર. અમારે પહેલો ગામને પગાર જોઈએ. કમિટીથી અમારે કોઈ મતલબ નથી. કમિટી ગામની એ 2009 કમિટી વળી રહી છે બરાબર, પણ અમારે તો હાલ પગાર જોઈએ. ગામને પગારની રાટ છે. 80 લાખ રૂપિયા ગામનો પગાર હાલવાનો પડ્યો છે હાલ. આ 2 મહિનાથી ગામ પગાર હાલ આવડે છે. હારી એક જ રિક્વેસ્ટ છે અમારી. પરમાર અમારે આ મંત્રી થયો કે ચેરમેન રહ્યા કે ઉપલા સાહેબ ગોમનો પગાર આલે કમિટી તો ગોમને યુગ લાગે રજ છે અને ચેરમેન ગોમને યુગ લાગે રાખશે બરાબર ને ભાઈ. ગોમને યુગ લાગે નિમણૂક કરી મોના ચાલ દે ગોમની કમિટી રાખીને ડેરી ચાલુ રાખે ખરું ખોટું. અને કમિટી જે રસી અમને કોઈ ખબર નથી. પ્રશ્ન વાત પટી ગયો.